અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ટિન્ટોઈ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારના બામણવાડ ગામે રાત્રિના સમયે તસ્કરો ત્રાટક્યા હતા, જેમાં અજાણ્યા શખ્સો દ્વારા 5 થી 6 જગ્યાએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો। 3 મકાન, સેવા સહકારી મંડળી, એક કરિયાણાની દુકાન તથા દૂધ ઉત્પાદક મંડળીમાં અજાણ્યા શખ્સો ચોરી કરી ફરાર થઈ ગયા હતા। દૂધ ઉત્પાદક મંડળીમાં પ્રવેશી મંડળીમાં રહેલી તિજોરીના લોકર તોડી આશરે 25,000 જેટલી રોકડ રકમની ચોરી કરવામાં આવી હતી, જે ચોરીના સીસીટીવી સામે આવ્યા છે। જે અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ દ્વારા ચોરોને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે। અમદાવાદ છું, દૂધ મંડળીનું કેન્દ્ર તરીકે છું અને આજે રાતના 2 થી 3 વાગ્યા લગીના સમયમાં ડેરીની પાછળ શટર ઊંચું કરી અંદર થોડું ઘૂસ્યા, જ્યાંથી ઘૂસી અને અમારી ઓફિસમાં આવ્યા। ઓફિસમાં એને તાળું, તિજોરીનું તાળું, લોકર તોડી નાખ્યું નીચેથી અને તાળું તોડીમાંથી 20,000 થી 25,000 રૂપિયા જેવી ચોરી કરી ગયા છે। અને બીજા ગામમાં સેવા મંડળીનું પણ એક જાળી તોડી નાખીને અંદર પેટા પર અંદરથી કોઈ લીધું નથી। પછી ત્યાંથી આગળ 2 દરબારોનો મકાન હતો, 2 મકાનનો તાળો તોડ્યો છે, પછી ત્યાં કંઈ લીધું નથી। પછી પાછું એક દુકાન છે કરિયાણાની, ત્યાં દુકાનમાં તાળું તોડવા ગયા હતા, પછી બીજા સાઈડમાં બધા દેખી ગયા અને એ લોકો પછી ભાઈ આવી ગયો એટલે બહુ પારી એટલે ચોરો હતા તે નાસી ગયા। 5 માણસો હતા ત્યાંથી અને પછી રાતના પોલીસને સરપંચને જાણ કરી હતી। પોલીસ આવી ગઈ પહેલાં તો આ લોકો નાસી ગયા। બધા બને 3 વાગે, ટોટલી 5 જગ્યાએ આ લોકોએ ચોરીનો અંજામ આપ્યો છે।